વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો જય દ્વારકાધીશ, જય માં ફળિયા. કેમ છો બધા? મજામાં દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા બ્લોગમાં. તો અત્યારે જો મિત્રો જાઉં છું ઓફિસે, બરોબર. તો ચાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બિના રહેજો આગળ. મિત્રો સાંજના વાગી ગયા છે 7:30. આજે થોડું મોડું થઈ ગયું છે અને અત્યારે જાઉં છું ઘરે, બરોબર. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. આજે જવાનું આપણે સ્ટુડિયો હે. રેડી? તો ચાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બિના રહેજો. મિત્રો આજે જાય છે તોરલબેન ગામડે. રેડી? જો મારા મેડમ સાહેબ જવાના ગામડે. રેડી? હવે મળીએ હમણાં. ટેમ્પમ ભરીએ એટલે તમને બતાવું. હાલી હાલ, દોડો દોડો દોડો. તો મિત્રો પાછું વરસાદનું આગમન થઈ ગયું છે, બરોબર. વસેરી જાય છે ગામડે, પણ વરસાદ આવે છે તો હું નીકળી ગયો વહેલા ઘરે જવા માટે, બરોબર. તો ભાઈ ને લઈને જવાના છે વસેરી. રેડી? તો હવે તિથલથી આવે, તિથલ પહોંચી જાય એટલે આપણે એને વિડીયો કોલ કરવાનો છે, બરોબર. તો બધા પાણી ભરી દીધા છે ફૂલ. ઘડીકમાં મિત્રો એટલો વરસાદ આવ્યો ને, ભૂકા કાઢ નાખ્યા, બરોબર. તો ચાલો હમણાં આગળ રસ્તે ચડી જાવ એટલે તમને મળું, બરોબર. તો ચાલો જો મિત્રો રસ્તા બસ્તા બધું પલળી ગયું છે, ફૂલ ચક્કા જામ. જો અમુક જગ્યાએ તો થોડા એટલે મતલબમાં ખાબોચિયા પણ ભરી દીધા છે આની જેમ, બરોબર. તો અત્યારે આવશે તમારો ભાઈ એકચ્યુઅલી મતલબ કે ઘરે. ચાલો મિત્રો, વરસાદ આવી જાય ને એટલે બધું નવું નવું લાગે, વૃક્ષો ને એવું બધું હરિયાળું થઈ જાય. કેમ કે જે પાંદડા ઉપર જ્યાં બધા ધૂળ ચોટી હોય, બરોબર, એ ધૂળ પાણીના વરસાદ આવે એટલે ધૂળ ધોવાઈ જાય. રેડી? એટલે જો વૃક્ષો ને એવું તમને દેખાય લીલું છમ. અને આ વરસાદમાં જો આપણે સાપુતારા ગયા હોય મિત્રો તો કેવું રે, તો કોમેન્ટ કરી દેજો તમે સાપુતારા જાય કે નહીં. તો તમારી આપણે ટાર્ગેટ આપીએ કે 50 કોમેન્ટ આવે ને એટલે આપણે સાપુતારા જવાનું. રેડી? 50 કોમેન્ટ આવે એટલે આવતા સન્ડે આપણે સાપુતારા જવાનું છે. રેડી? તમે 50 કોમેન્ટ કરી બતાવો. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. જો મિત્રો નજારો નિહાળો તમે મિત્રો. જો તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. વિડીયો જોવાની મજા આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મળીએ આવતીકાલના નવા બ્લોગ ના વિડીયો સાથે. બધાને જય દ્વારકાધીશ, જય